ડીસા તાલુકાના ભેલડી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભર આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય, બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાએ ખાસ હાજરી આપી। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે શશિકાંતભાઈ પંડ્યાએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ક્રિકેટ જેવી રમતો યુવાઓમાં શિસ્ત, ટીમવર્ક, રમતિયાળ ભાવના વિકસાવે તેવું જણાવ્યું। તેમણે સમાજ દ્વારા આયોજિત આવા રમતોત્સવને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આયોજકો વિપુલભાઈ રાજગોર તથા વિષ્ણુભાઈ જોશીએ આવનાર મહેમાનો પરશુરામ ભગવાનની છબી આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ ભેલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ, રાજુભાઈ રાજગોર, ડેલિગેટ સોયલા સરપંચ નારણભાઈ જોશી, મનુભાઈ જોશી, રઘુભાઈ રાજગોર, ભેલડી પ્રેસ ક્લબ ઓફના પત્રકાર મિત્રોએ હાજરી આપી। કાર્યક્રમ દરમિયાન બ્રહ્મ સમાજના આગેવાનો સભ્યો મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ખેલ ભાવનાથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો। બિઝનેસ હબ એક્સપો વાવ-થરાદમાં આજે મોટી જનમેદની ઉમટી। વાવ-થરાદ જિલ્લાના તમામ વેપાર અને ઉદ્યોગોને વેગ આપવા માટે થરાદની અંદર બિઝનેસ હબ એક્સપો યોજાયો, જેમાં તમામ ધંધા રોજગારના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। બિઝનેસ હબ એક્સપોથી થરાદ જિલ્લાના તમામ ધંધાદારીઓને ધંધામાં વિકાસને વેગ મળશે। બિઝનેસ હબ એક્સપોમાં હાથ બનાવટી વસ્તુ, ખેતીવાડી ઉત્પાદન સાધનો, જ્વેલર્સ, કોસ્મેટિક આઇટમ, હાર્ડવેર જેવા તમામ નાના મોટા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। બિઝનેસ હબ એક્સપોમાં આવેલ તમામ લોકોને વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સતત 3 દિવસથી ચાલતા બિઝનેસ હબ એક્સપોમાં આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને નાના મોટા સ્ટોલની મુલાકાત લીધી। કુરિવાજો સામે ઠાકોર સમાજનો ઐતિહાસિક પ્રયાસ। દિયોદરમાં મહાસંમેલનથી નવા બંધારણની દિશા, શિક્ષણ અને સંયમ તરફ આગળ વધતો ઠાકોર સમાજ 16 મુદ્દાનું સામાજિક બંધારણ તૈયાર। છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના કેટલાક રિવાજો અને ખર્ચાળ પરંપરાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે। સમાજના આગેવાનો દ્વારા આ બાબતે ગંભીર વિચારણા કરવામાં આવી રહ્યા છે। શિક્ષણ, સંયમ અને સામાજિક સમાનતાને પ્રાધાન્ય આપવા સમાજમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો તેજ બન્યા છે। આ દિશામાં મહાસંમેલન મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। વાવ-થરાદ તાલુકાના દિયોદર ખાતે ઓગળથડીમાં ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। શિયાળાની ગુલાબી ઠંડીમાં તસ્કરો બેફામ બન્યા છે। ધાનેરામાં એક જ રાત્રે 2 દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે। વિરાટ પાન પાર્લરમાં 15,000ની ચોરી, જ્યારે ક્રિષ્ના મોટર સર્વિસ સેન્ટરમાંથી 20 કિલો કોપરની ચોરી થઈ છે। ઘણા સમય બાદ ધાનેરામાં તસ્કરો સક્રિય થયા છે। પોલીસના સતત નાઇટ પેટ્રોલિંગના દાવા સામે અનેક સવાલો ઉઠ્યા છે। ડેરા ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક એવા બીએસએફ જવાને પશુ આહારના હિસાબમાં ખોટા બિલ અને દૂધના પગારમાંથી ગેરરીતિ કપાત થતી હોવાની શંકા ઉઠાવી હતી। આ બાબતે જવાને મોબાઈલ ફોન દ્વારા મંડળીના મંત્રી સાથે વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન મંત્રીએ તોછડાઈ ભર્યું અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની ટેલિફોનિક ઓડિયો ક્લિપ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે। ઓડિયો ક્લિપમાં મંત્રી દ્વારા અપમાનજનક શબ્દનો પ્રયોગ અને અયોગ્ય વર્તન થયાનું સાંભળવા મળતું હોવાનું જણાવાયું છે। ઘટનાને પગલે ડેરા ગામના લોકો તથા દૂધ ઉત્પાદકોએ દિયોદર પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગ સાથે લેખિત અરજી કરી અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સાથે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। અમારો ભાઈ ચિરાગ આર્મી મેન બીએસએફમાં છે હાલ। એ સરહદ ઉપર રહે છે, એટલે ડેરીના જે મંત્રી છે અમારા આયદનભાઈ વાઘાભાઈ પટેલ, એમની જોડે હિસાબ માગ્યો હતો। તો એમની જોડે અભદ્ર ભાષાનો એમને ઉપયોગ કર્યો છે અને ના કહેવાનું કીધું છે। તો એમની જોડે એવું જે ભણેલા ગણેલા વ્યક્તિ છે એમની જોડે એવું થાય, તો જે ભણેલા ગણેલા નથી એમને હિસાબ નહીં મળતો, તો અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે। તો એની પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગ છે। મારું નામ ભુરાભાઈ ડાભી। અંબાજીમાં પોષી પૂનમના દિવસે એક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક બાઇક ચાલકનું કરુણ મોત થયું છે। ઘટના અંબાજી દાંતા માર્ગ પર અંબાજી મંદિરથી કોલેજ નજીક બની। મૃતકનું નામ ગુલાબભાઈ ભોળાભાઈ મકવાણા હતું, જે ચોકીબોર ગામનો રહેવાસી છે। તેઓ બાઇક પર જતા હતા, ગંભીર રીતે પટકાયા, તેમને જીવલેણ ઇજાઓ થઈ। અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા। પોલીસે આ બનાવ અંગે જાણ થતાં તપાસ હાથ ધરી છે। અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે।